આજના દિવસની શરૂઆત થાય છે એક મોટા પિમ્પલ સાથે, પણ એનાથી વધારે મેં ખુશ બી છું કેમ કે મને ફર્સ્ટ ટાઈમ આટલું મોટું પીઆર મળ્યું છે. તો એક હેપી ડાન્સ તો કરવો પડે. અને ભાઈ એ લોકો એટલું હેવી પેકિંગ કરેલું હતું ને કે એને ખોલતા ખોલતા મને નાકે દમ આવ્યો. પણ મેં એક્સાઇટેડ બી એટલી હતી કે ભાઈ શું હશે. અને એક આ પિલ્લો હતો જે આપણે બેસીને કામ કરતા હોય તો આપણી બેક પેઇન નહીં થાય એના માટે ધ સ્લીપ કંપનીએ મને મોકલાવેલું હતું. થેન્ક યુ, આઈ એમ સો હેપી. અને પછી મેં રીલ્સ બનાવવા માટે તૈયાર થઈ જતી હતી, જે સનસ્ક્રીનની મારે એક રીલ્સ બનાવવાની હતી ને બધા મને કહે કે ભાઈ કેટલું સારું આટલા ફોકટમાં તને સામાન મળે, પણ ભાઈ એના પછાડી જે મહેનત લાગે ને આખો દિવસ મારે રીલ્સ બનાવવી પડે અને પછી એને એડિટિંગ કરવું પડે. પણ એનીવે તમે બનાવશો તો તમને ખબર પડશે. અને મમ્મી આજે બનાવતા હતા શક્કરપારા, તો બસ મેં વિચાર્યું એ વિડીયો બનાવી. ફર્સ્ટ આપણે મેંદામાં બધા સ્પાઇસ નાખીને હિંગ અજમો નાખીને એનો લોટ બાંધી દઈશું, પછી રોટલી કરીને આવી રીતે ટ્રાયેંગલમાં કટ કરીને એને ડીપ ફ્રાય કરી દઈશું એન્ડ ઇટ્સ ડન. એને ચા સાથે પણ ખાઈ શકો છો અને એઝ અ સ્નેક્સ પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. તમને પૂરી રેસીપી જોઈએ તો કોમેન્ટ કરી દેજો. અને હું ને કુકી પછી સાંજે વોક પર ચાલ્યા ગયા હતા. મેં દિવસથી મને વોક નહીં કરાવેલું હતું તો એના ફ્રેન્ડને જોઈને વધારે એક્સાઇટેડ થઈ ગઈ અને હું ઉપર આવીને રોટલી કરી અને ડિનર કરી દીધો. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ.